ओके चलो, तो मैं तमने एक स्क्रीन शेर करी है, एक तमे चेक करी लो कि तमने स्क्रीन देखाय छे कि नहीं। चलो चेक करो तमने स्क्रीन देखाय छे कि नहीं। ओके सरस, चलो देखाय छे बधा। तो जुओ स्क्रीननी अंदर तमने एक दाखलो जोवा मळशे जे जेईई मेन 2016 ની અંદર પૂછાયો હતો। દેખાયો બધાને? તો આ દાખલો તમે સોલ્વ કરીને જુઓ, જોઈએ કે કેટલાને આ દાખલો આવડે છે। સોલ્વ કરીને તમે જુઓ। 1 મિનિટ, એક બસ અહીંયાથી સ્ટાર્ટ કરજો। જેઈઈ મેન 2014 આ દાખલાથી તમે સ્ટાર્ટ કરજો। દાખલાની રકમ હું એકવાર વાંચી લઉં। 0.5 મોલર C2H5OH, 0.1 મોલર Mg3PO4 twice, 0.25 મોલર KBr, 0.125 મોલર Na3PO4 આ બધાના જલીય દ્રાવણો છે। તો કયા દ્રાવણનું અભિસરણ દબાણ સૌથી વધારે હશે? બધાને પ્રબળ વિદ્યુત વિભાજ્ય ધારો। જો એક્ઝામની અંદર કશું લખ્યું ના હોય કે ભાઈ આ પ્રબળ વિદ્યુત વિભાજ્ય કે નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે, તો પછી તમારે ડિફોલ્ટ શું માની લેવાનું કે ભાઈ પ્રબળ વિદ્યુત વિભાજ્ય આપેલો છે, બરાબર। અહીંયા તો મેં તમને કહી દીધું કે ભાઈ કયો છે, પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે। ચલો તો બોલો કોનું અભિસરણ દબાણ સૌથી વધારે હશે? આ પ્રથમ દ્રાવણનું હશે, આ બીજાનું, આ ત્રીજાનું, કા ચોથાનું, કે પછી બધાના અભિસરણ દબાણ સરખા હશે? તો જે પણ તમારો આન્સર આવતો હોય એ મને તમે જણાવો। તો હું તમને 2 મિનિટ આપું છું, બરાબર। 2 મિનિટ મારા ખ્યાલથી ઘણી કહેવાશે આ દાખલાને સોલ્વ કરવા માટે। જો હિન્ટ જોઈતી હોય તો થોડી હિન્ટ પણ આપી દઉં તમને। અભિસરણ દબાણની વાત કરી છે તો તમે કયા સૂત્રનો ઉપયોગ કરશો? પાઈ ઇઝ ઇક્વલ ટુ CRT। પરંતુ આ કેવા છે? વિદ્યુત વિભાજ્ય છે, તો તમારે શું આગળ ઉમેરી દેવાનું? I, એટલે કે આ સુધારેલું જે સૂત્ર છે એનો તમારે ઉપયોગ કરવાનો। ઓકે, તો Na3PO4 માં Na3PO4 માં બીજું કોઈ? ચલો એક જણનો આન્સર કે છે Na3PO4, પ્રીતનો આન્સર આવ્યો। બોલો બીજા કોઈનો આન્સર? ચોથામાં, ચોથું એટલે બકા લખીને આપો ચોથું। Na3PO4 માં, ઓકે ચલો Na3PO4 આવ્યું। Na3PO4 સેકન્ડ, વૈશ્વીનો આન્સર આવ્યો। ચલો કોઈ એક્સપ્લેન કરી શકશે કેમ ચોથો ઓપ્શન આવશે? આન્સર આપ્યું, કઈ વાંધો નહીં, ચલો આન્સર આપી દીધો તમે, મેં માની પણ લીધો। ચલો તમે સાચા, એમ માની પણ લીધું મેં। હવે મને એમ જણાવો કેમ સાચું આવશે આન્સર? કેમ તમે ઓપ્શન 4 ને ચૂઝ કર્યો? એનું કોઈ રીઝન? જુઓ ગપ્પા ના મારતા હો, ગપ્પા મારશો ને તો પકડાઈ જશો। ગપ્પા મારશો તો પકડાઈ જશો। ચલો તમે એક્સપ્લેન કરી નથી શકતા તમારા આન્સરને, તો મતલબ હવે શું કહેવું મારે? ઓકે, આન્સર તો તમે આપી દીધો પણ તમે એ આન્સર કેમ લાવ્યા એને તમે એક્સપ્લેન નથી કરી શકતા। અચ્છા એવું એમ? એમજી આન્સર બદલાઈ ગયો, હવે Mg3PO4 ટ્વાઇસ આવશે। ભાઈ આન્સર જુઓ, આન્સર ચેન્જ થઈ ગયો, ચોથામાંથી બીજામાં આવી ગયા। યસ, I બરાબર 5। તો બસ મોટા ભાગના સ્ટુડન્ટ આ જ બાબતે શું કરતા હોય છે? ભૂલ કરતા હોય છે। આ એમની મોટી ભૂલ। ચલો સમજાઈએ કે ભાઈ આનો આન્સર શું આવશે। આ બધા શું છે? સંખ્યાત્મક ગુણધર્મ। અભિસરણ દબાણ શું છે? એક સંખ્યાત્મક ગુણધર્મ। સંખ્યાત્મક ગુણધર્મનો શું મતલબ થાય? કે ભાઈ એ દ્રાવ્યના કણોની સંખ્યા ઉપર આધાર રાખશે।
તો તમારે ખરેખર શું જોવાનું હોય? આઈ ના જોવાનું હોય, તમારે દ્રાવણમાં રહેલા કણોની સંખ્યા જોવાની હોય. શું જોવાની હોય? દ્રાવણમાં રહેલા કણોની સંખ્યા જોવાની હોય. કણોની સંખ્યા એટલે તમે મોલ ગણી શકો ને, તો બસ તમારે મોલ ઉપર ધ્યાન આપવાનું. તમારે એકલા આઈ ઉપર આધાર રાખવાનો નહીં. એનું રીઝન કહું, અહીંયા આગળ દરેકની મોલારિટી કેવી છે? અલગ અલગ છે. જો દરેકની મોલારિટી અલગ અલગ હોય, જો દરેકની મોલારિટી અલગ અલગ હોય તો પછી ભાઈ અભિસરણ દબાણ પણ અલગ આવશે ને. તમે પાઈ બરાબર સૂત્ર મૂકો આઈ ઇન્ટુ સીઆરટી. ચલો આઈને તો તમે ગણી દીધું, આઈના આધારે તમે ડાયરેક્ટ જવાબ આપી દીધો, પરંતુ તમે આ એક બીજું પદ પણ જુઓ. આ શું છે? મોલારિટી. આ મોલારિટી ગણવાની તો તમારાથી રહી ગઈ, અને મોલારિટી ના ગણી એટલે તમારો જવાબ પણ કેવો આવ્યો? ખોટો આવ્યો. કેમ કે ધ્યાનથી જુઓ, દરેક દ્રાવણોની મોલારિટી કેવી છે? અલગ અલગ આપેલી છે. બરોબર? તો એના માટે તમારે મોલારિટીને પણ ધ્યાનમાં લેવું પડશે, જે તમે ધ્યાનમાં નથી લીધું. હા, જો દરેક દ્રાવણની મોલારિટી સરખી આપી હોય તો પછી તમે ડાયરેક્ટ આઈને ગણશો તો ચાલશે, તો તમારો જવાબ સાચો આવશે. પણ અહીંયા આગળ દરેકની મોલારિટી કેવી છે? અલગ અલગ, તો તમારે ગણવી પડશે. ચલો, તાપમાન અને આર એ આપણે બધા માટે અચળ માની લઈએ. આર તો અચળ જ હોય, અને તાપમાન તો આપણે માની લઈએ કે ભાઈ બધા જ દ્રાવણો એક જ રૂમ તાપમાને રહેલા છે. તો આર અને ટી અચળ છે, તો આઈ અને સી તમારી ગણતરીમાં લેવા પડશે. તો જુઓ, હું પ્રથમ દ્રાવણ માટે પાઈ1 મૂકી દઉં, તો પાઈ1 બરાબર શું મકાય? આઈ ઇન્ટુ સીઆરટી. ચલો, પ્રથમ દ્રાવણની વાત કરીએ ઇથેનોલની, તો આઈ નું મૂલ્ય કેટલું થાય? 1 થાય. સી નું મૂલ્ય 0.5 ઇન્ટુ આરટી. જવાબ કેટલો આવ્યો? 0.5 આરટી. ચલો, પાઈ2 હું ગણી દઉં. બીજા દ્રાવણ માટે હું પાઈ ગણું, અભિસરણ દબાણ, તો એમાં આઈ નું મૂલ્ય કેટલું થશે? Mg ના 3 મોલ, PO4 ના 2 મોલ, ટોટલ 5 મોલ. એટલે આઈ ની જગ્યાએ હું 5 મૂકું, ગુણ્યા મોલારિટી 0.1 ઇન્ટુ આરટી. જવાબ કેટલો આવ્યો? 0.5 આરટી આવ્યો. એવી રીતે હું ગણતરી કરું ત્રીજા દ્રાવણના અભિસરણ દબાણની, તો 0.25 મોલર કેબીઆર છે. આ મોલર છે, મોલાલિટી ના ગણતા, કેપિટલ એમ. તો એના માટે આઈ, કેબીઆર માટે આઈ થશે 2 ગુણ્યા 0.25 આરટી. 0.25 ગુણ્યા 2 કરો તો જવાબ કેટલો આવશે? 0.5 આરટી આવશે. એવી રીતના ચલો ચોથા દ્રાવણની પણ આપણે અભિસરણ દબાણની ગણતરી કરીએ, તો આઈ ઇન્ટુ સીઆરટી મૂકો. 0.150, અચ્છા પહેલા આઈ મૂકી દઈએ. Na3PO4 માટે કેટલા થશે? 4 થશે આઈ, ગુણ્યા 0.125 આરટી. ઓકે, તો 0.125 ગુણ્યા 4 કરો તમે, જવાબ કેટલો આવશે તમારો? 0.125 ગુણ્યા 4 કરો, તમારો જવાબ કેટલો આવે? ચલો, 5 ચોક 20 ની 0, વિદ્દી 2, 4 દુ 8 2 10 ની 0, વિદ્દી 1, 4 એકા 4 ને 1, 5, 0.5 આરટી આવશે. કેટલો આવશે? 0.5 આરટી. તો આ પણ 0.5 આરટી, આ પણ 0.5 આરટી, આ પણ 0.5 આરટી, આ પણ 0.5 આરટી છે. તો ભાઈ બધાના જવાબો તો સરખા આયા. એનો મતલબ કે બધા જ દ્રાવણોનું અભિસરણ દબાણ કેવું છે? સરખું છે. જો તમે એકલા આઈને ધ્યાનમાં લીધો હોત તો તમે શું કહોત? 0.1 મોલર Mg3PO4 ટ્વાઇસ. પણ એ જવાબ તમારો કેવો પડે? ખોટો પડે. કેમ? કારણ કે અહીંયા આગળ દરેકે દરેક જે દ્રાવણો છે એમના અભિસરણ દબાણ ખરેખર કેવા છે? સરખા છે. તો આ ધ્યાન રાખજો, એકલા આઈ ઉપર નિર્ભર રહેતા નહીં. ભાઈ તમારે તો શેનાથી મતલબ હોય? કણોની સંખ્યાથી મતલબ હોય. તો આઈથી તો તમને કોનો ખ્યાલ આવશે? ભાઈ કેટલા કણો વિયોજિત થયા એનો ખ્યાલ આવશે. પણ ખરેખર એની અંદર કેટલા મોલ પહેલાથી હાજર હતા એ પણ ગણતરીમાં લેવા પડશે ને તમારે. તો ભાઈ મોલારિટી પણ અહીંયા આગળ ગણવી પડે. બોલો, સમજ પડશે? તો ભાઈ આ જેઈ 2014 નો જ સવાલ હતો. અત્યારે તમને કન્સેપ્ટનો ખ્યાલ આવી ગયો. તમારે કોના ઉપર ફોકસ કરવું જોઈએ? કણોના મોલની સંખ્યા ઉપર ફોકસ કરવું જોઈએ. એકલા આઈ ઉપર ફોકસ કરવું ના જોઈએ. બરોબર? ચલો, અહીંયા આગળ ભૂલ કરી એટલે ભાઈ જેઈ 2022 આવશે તો ત્યાં આગળ તમે ભૂલ નહીં કરો, ડેફિનેટલી. તો આવડી જશે. તો આ પ્રકારના તમને સવાલો જોવા મળશે. તો ભાઈ સાથે સાથે લખતા રહેજો તમે. બરાબર? ચલો, તો હું આગળનો દાખલો આપું તમને. લખી દીધું બધાએ? ચલો, દરેક પ્રશ્ન માટે હું 2 મિનિટ આપીશ તમને.
આઈઆઈટી 2011 ની વાત કરીએ આપણે. ભાઈ એ વખતે આઈઆઈટી જેવું કોઈ હતું નહીં, એ વખતે એઆઈ ટ્રિપલ ઈ આવતી, તમને ખ્યાલ હશે કદાચ. તો આ એ સમયનો સવાલ છે. 2011 100 ગ્રામ પાણીમાં, રકમ ધ્યાનથી વાંચો, 100 ગ્રામ પાણીમાં 0.1 ગ્રામ K3 એફિસિયન્સી ધરાવતા દ્રાવણનું થાર બિંદુ શોધો. ભાઈ દ્રાવણનું થાર બિંદુ શોધવાનું છે, ના આવડે આ વસ્તુ. દ્રાવણનું થાર બિંદુ TF આપણે શોધવાના છે, તો કેવી રીતે શોધીશું? ધ્યાનથી જુઓ, ડિગ્રી સેલ્સિયસમાં કીધેલું છે, તો તમારે સેલ્સિયસની અંદર થાર બિંદુ શોધવાનું. તમને આણ્વીય દળ પણ આપી દીધું 329 ગ્રામ, આ K3 એફિસિયન્સી નું આણ્વીય દળ આપી દીધેલું છે. બીજું શું આપ્યું? KF નું મૂલ્ય પણ આપી દીધું. KF 2 મિનિટ હું તમને આપું છું, તમે જાતે પ્રયત્ન કરીને જુઓ. ચલો ફટાફટ આન્સર આપજો. ડાયરેક્ટ સૂત્રનો ઉપયોગ કરવાનો છે, બીજું કશું અહીંયા આગળ કરવાનું નથી. બરાબર? કયો સૂત્રનો ઉપયોગ કરશો? ડેલ્ટા TF બરાબર I ઇન્ટુ KF ઇન્ટુ M. ઓપ્શન એ આવશે. બરાબર? ચલો એક જણનો આન્સર આવ્યો ઓપ્શન એ. બીજું કોઈ? ચલો બાકીના સ્ટુડન્ટો શું કરો છો? ફટાફટ બોલો. નેન્સી, અમી, અનિરુદ્ધ, કશિશ, ચલો જે જોડાયેલા છે ફટાફટ આન્સર આપો. કૃપા, મહેક, માનવ, નીર, વૈશ્વી, શ્રેયા, યમાની, બોલો ફટાફટ આન્સર આપો. યશ્વી, શું કરો અલા તમે? સૂત્ર મેં તમને આપી દીધું, ડેલ્ટા TF બરાબર IKFM નો ઉપયોગ કરશો, આન્સર મળી જશે તમને. ઓકે, ડેલ્ટા TF ની જગ્યાએ તમે આ પણ લખી શકો ને, TF0 માઇનસ TF બરાબર I ઇન્ટુ KFM. ઓકે, આ પણ તમે સૂત્રનો ઉપયોગ કરો. તમે TF ન કરતા બનાવજો. TF0 તો તમને ખ્યાલ હોય 0 ડિગ્રી સેલ્સિયસ હોય, એટલે કે 273 કેલ્વિન તાપમાન હોય. I તમને મળી જશે આના ઉપરથી. પછી KF આપેલો છે અને મોલાલિટી એ તમે આના ઉપરથી શોધી દેશો. ચલો તો પછી આપણે વધારે રાહ નથી જોતા, હું તમને આનું સોલ્યુશન આપી દઉં. આ સૂત્રનો આપણે ઉપયોગ કરીશું. અચ્છા, સી આવે છે મારે એમ. ઓકે, કઈ વાંધો નહીં. ચલો બીજો ઓપ્શન આપણને સી પણ મળ્યો, તો આપણે ચેક કરીશું કે ભાઈ કયો આન્સર સાચો છે. ચલો ડેલ્ટા TF બરાબર I ઇન્ટુ KFM. ચલો I નું મૂલ્ય મૂકો. ભાઈ K3 એફિસિયન્સી છે. કોણ છે? K3 Fe(CN)6. તો આને આપણે કયા નામે ઓળખતા હતા? પોટેશિયમ ફેરીસાયનાઇડના નામે. મેં તમને ગઈકાલ આપ્યું હતું ને. ઓકે, સરસ. ચલો બી ઓપ્શન પણ આવી ગયો ઘણાને. ચલો ABC માંથી શોધવાનું આપણે રહ્યો. કોઈ ડી વાળો હોય તો પણ કહી દેજો તમે. ચલો K3 એફિસિયન્સી ની વાત કરીએ તો આ એક છે સંવર્ગ સંયોજન. સંવર્ગ સંયોજનમાં મેં તમને શું સમજાવ્યું કે જે ભાઈ તમને ચોરસ કૌંસની અંદર ઘટકો દેખાય એને એક અલગ આયન તરીકે ગણવાનું, અને ભાઈ કૌંસની બહાર હોય એને અલગ આયન તરીકે ગણવાનું, કારણ કે એ બંને વચ્ચે આયનીય બંધનું નિર્માણ થયેલું હશે. બોલો કયા બંધનું નિર્માણ થયેલું હશે? આયનીય બંધનું. તો આને કેના છૂટા પાડશો? ભાઈ 3K+ તમે છૂટા પાડશો અને બાકીનો આ સંકીર્ણ વાળો ભાગ છૂટો પાડશો FeCN6, અને એના ઉપરનો વીજભાર કેટલો આવશે? તો લોજિક દોડાવો. એક પોટેશિયમનો +1 વીજભાર છે, 3 નો કેટલો હોય? +3 હોય. તો સામે આનો કેટલો હોય? -3 હોય. ત્યારે તો તટસ્થ સંયોજનનું નિર્માણ થયું હશે. તો આ રીતના લોજિક દોડાવવાનું. તો ગણી દો ટોટલ કેટલા અણુઓ છૂટા પડ્યા. ચલો આ 1 મોલ K3 એફિસિયન્સી લઈએ તો કેટલા મોલ તમને મળશે? આ 3 મોલ K+, 1 મોલ એફિસિયન્સી 3 - ટોટલ 4 મોલ તમને મળશે. તો ભાઈ અહીંયા આગળ તમે I નું કેટલું મૂલ્ય લેશો? 4 લેશો. ગઈકાલે મેં તમને પ્રક્રિયા લખાવીને પણ ગણતરી કરાવી હતી, એ રીતે પણ તમે ગણતરી કરી શકો છો. બાકી તમારે જો ડાયરેક્ટ ગણતરી કરવી હોય I ની તો તમે કરી શકો. બરાબર? 4 આવશે.
ક્યારે? જ્યારે 100% આયનીકરણ 100% વિયોજન થતું હોય ત્યારે. તો અહીંયા આગળ કશું લખેલું નથી, તો મેં તમને કહ્યું ને કે ભાઈ તમારે જો લખેલું ના હોય તો માની લેવાનું કે ભાઈ પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે, 100% એનું આયનીકરણ થઈ જાય છે. એટલા માટે આઈનું મૂલ્ય આપણે 4 લઈશું. ચલો અહીંયા 4 મૂકીએ. KF ની વાત કરીએ તો 1.86, M ની વાત કરીએ તો એની જગ્યાએ આપણે મૂકીશું W2 ભાગ્યા M2 ગુણ્યા W1 ગુણ્યા 1000 વડે ગુણી દઈએ આપણે, તો W1 હવે આપણે ગ્રામમાં લઈશું. ચલો કિંમતો મૂકો, 4 ગુણ્યા 1.86 ગુણ્યા W2, ભાઈ W2 આપેલા છે 1 મિનિટ, યસ 0.1 ગ્રામ, 0.1 ગ્રામ ગુણ્યા 1000 છેદમાં M2 મોલિક્યુલર વેઇટ એટલે કે ભાઈ આણ્વીય દળ તમને જુઓ અહીંયા આપેલું છે 329 ગ્રામ, તો મૂકી દો 329 ગ્રામ ગુણ્યા W1 કેટલા છે તો 100 ગ્રામ છે. ભાઈ દ્રાવકનું વજન આપી દીધું તમને. ચાલો જે ઉડતું હોય ઉડાડી દો, 2 શૂન્ય અહીંયાથી કેન્સલ થશે. આ 0.1 ગુણ્યા 10 કેન્સલ થઈ જશે, તો 4 ગુણ્યા 1.86 ભાગ્યા 329 આવશે. 4 ગુણ્યા 1.86 છેદમાં 329. તો હવે હું શું કરું, થોડીક એપ્રોક્સિમેશન હું વાપરી દઉં. કેલ્સી નથી આપણી જોડે અને ભાઈ આઈઆઈટી ના સવાલો કેલ્સી વગર ગણવા પડશે તમારે, તો અહીંયા 329 ની જગ્યાએ હું 330 કરી દઉં, બરાબર. અને અહીંયા પણ 1.86 ની જગ્યાએ હું એપ્રોક્સિમેટલી 2 લઈ લઉં. ઓકે, જેથી કરીને આપણી ગણતરી થોડીક ઈઝી થઈ જાય એટલા માટે. તો 4 દુ 8 ભાગ્યા 330 કરવા પડશે. ચલો હવે થોડી ગણતરી આપણા માટે ટફ થઈ જશે, તો કેલ્સીમાં તમે જો આનો આન્સર આવ્યો હોય તો ફટાફટ મને જણાવજો. ઓકે 0.0226, કેમ કે નહીતર આપણે પછી શું થશે, ગણતરી કરવામાં ટાઈમ વેસ્ટ થશે. તો ભાઈ મેથ્સ વાળા પ્રેક્ટિસ કરતા રહેજો તમે, બરાબર. કેલ્સી વગર 0.0226 હું ડાયરેક્ટ લખી દઉં છું. ચલો ડેલ્ટા TF એટલે TF માઇનસ TF0 માઇનસ TF લખાય બરાબર 0.0226. TF ને કરતા બનાવો. ચલો તો TF બરાબર શું લખાય, TF0 માઇનસ 0.0226. ચલો TF0 એટલે આપણે ડાયરેક્ટ સેલ્સિયસમાં જવાબ લાવવાનો હતો ને, તો હું ડાયરેક્ટ શું મૂકી દઉં, 0 ડિગ્રી સેલ્સિયસ મૂકી દઉં. તો 0 માઇનસ 0.0226 થશે. તો જવાબ કેટલો આવશે, માઇનસ 0.0226. આટલો તમારો જવાબ આવશે, માઇનસ 0.0226. હવે ઓપ્શન ચેક કરો, ઓપ્શનમાં કયો સાચો ઓપ્શન તમારો જ રહેશે. તો ભાઈ બધાના -2 ઘાતમાં આવેલા છે, તો આપણે -2 ની અંદર ફેરવી દઈએ આને. તો હું શું કરું, આ પોઈન્ટને 2 દશાંશ આગળ લઈ જાઉં, તો શું લખાય, -2.26 લખાય ગુણ્યા 10 ની -2 ઘાત લખાય ડિગ્રી સેલ્સિયસ. આ તમારો શું આવશે, જવાબ આવશે. ભાઈ જોજો આ ડિગ્રી સેલ્સિયસ છે, શૂન્ય માનતા એને. ઓકે, તો આન્સર શું આવ્યો ચેક કરો. અહીંયા જુઓ 2.3 છે, તો એપ્રોક્સિમેટલી 2.3 તમારો શું આવશે, સાચો આન્સર આવશે. તો જે નજીકનો આન્સર હોય એ ચૂઝ કરી દેવાનો, તો ઓપ્શન એ તમારો સાચો. તો જેને પણ એ આવ્યો છે એમને વેલ ડન, બરાબર, સરસ. બોલો સમજ પડશે. તો આ એકદમ ઈઝી દાખલો. તો આવા દાખલાઓ તમને બોર્ડની અંદર પણ જોવા મળે છે અત્યારે તો તમને આવા બોર્ડમાં પણ પૂછી શકે, તમને ગુજકેટની અંદર પૂછવાય તો ગુજકેટમાં પણ પૂછી શકે, નીટમાં પણ આવા દાખલાઓ પૂછાય, બરાબર, અને જેઈ મેઇનની અંદર પણ પૂછાય. સમજ પડશે. તો એકદમ ઈઝી સવાલ હતો આ. ચલો આગળ વાત કરીએ આપણે હવે. ચલો આ દાખલા માટે હું તમને 3-4 મિનિટ આપીશ, બરોબર, તમને સમય આપીશ. જેઈ એડવાન્સ 2017 માં પૂછાયેલો છે. જુઓ હવે એડવાન્સ નામ સાંભળીને એવું ગભરાવાનું નહીં હો ભાઈ, એડવાન્સ એ એડવાન્સ જેવું જ હોય, એક્ઝામ એ એક્ઝામ જેવી જ હોય, એટલે એડવાન્સ નામ સાંભળીને ગભરાવાનું નહીં. આ પણ એકદમ કેવો છે, ઈઝી છે. રકમ વાંચશો એટલે ખ્યાલ આવી જશે. ચલો આપણે એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. હું ધ્યાનથી રકમ વાંચું છું, તમે ધ્યાનથી એને સાંભળો. શુદ્ધ પાણી 273 કેલ્વિન તાપમાને ઠરે છે. હા ભાઈ એ તો ખબર જ છે મને ભાઈ, 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પાણી ઠરી જશે, બરફમાં કન્વર્ટ થઈ જશે. 34.5 ગ્રામ ઇથેનોલ અને 500 ગ્રામ પાણીનું મિશ્રણ આપેલ છે. ઓકે ચલો મિશ્રણ આપી દીધું તમને,
ચલો આ મેં ઇંગ્લિશમાં લખી દીધું, ગુજરાતી લખી દઉં. ઇથેનોલ 34.5 ગ્રામ ઇથેનોલ અને 500 ગ્રામ પાણીનું મિશ્રણ આપેલ છે. ઠાર બિંદુમાં ઘટાડો થાય છે. ઓકે, ચલો ભાઈ, સ્વાભાવિક વસ્તુ છે. પાણીની અંદર તમે જો કોઈ દ્રાવ્ય પદાર્થને ઉમેરશો અને દ્રાવણ બનાવશો તો ઠાર બિંદુમાં અવનયન થશે, ઘટાડો થશે. તો એ પણ આપણને લખીને આપી દીધું. કેએફ નું મૂલ્ય આપેલું છે 2 કેલ્વિન કિલોગ્રામ પ્રતિ મોલ. ઓકે, ચલો પાણીનું આમ તો કેએફ નું મૂલ્ય હોય 1.86, પરંતુ રકમમાં આપેલું હોય એનો ઉપયોગ કરવાનો. તો ભાઈ આમને આપી દીધેલું છે આઈઆઈટી વાળાએ કે ભાઈ 2 કિલોગ્રામ કેલ્વિન પર મોલ તમારે આન્સર આપવાનો, સોરી તમારે લખવાનું. પછી મોલર માસ તમને આપ્યું છે ઇથેનોલનું, અહીંયા પણ ઇથેનોલ લખી દઉં. ઇથેનોલનું મોલર માસ એટલે કે મોલર દળ આપેલું છે તમને 46 ગ્રામ. તો નીચે આપેલા આલેખમાંથી કયો આલેખ સાચો હશે? તમને 4 આલેખો આપેલા છે, A, B, C અને D. આ શું છે? ઓપ્શન ડી. તો આમાંથી કયો આલેખ આ જે ઘટના થઈ રહી છે ઠાર બિંદુ અવનયનની એને સાચી રીતે રિપ્રેઝન્ટ કરતો હશે? એને સાચી રીતે શું કરતો હશે? દર્શાવતો હશે. એ તમારે ચૂઝ કરવાનું. તો ચલો શાંતિથી 2-3 મિનિટ તમે વિચારો કે શું કરશો, એના પછી હું તમને આનો આન્સર આપું. ધ્યાનથી જોજો. આલેખ કોનો આપેલો છે? બાષ્પ દબાણ વિરુદ્ધ તાપમાનનો. ચલો ઓકે, ઓપ્શન બી આવ્યો છે. ચલો એક જણનો આન્સર આવ્યો, પ્રીતનો આન્સર આવ્યો ઓપ્શન બી. ચલો બીજા કોઈ? એક જણનો આન્સર આવ્યો ઓપ્શન બી. બીજા પણ પ્રયત્ન કરો. શું આન્સર આવે છે ચેક કરીને મને જણાવો. જુઓ મેક્સિમમ 5 મિનિટની અંદર તમારો આન્સર આવી જશે. ઓકે, ચલો શ્રેયાનો આન્સર આવ્યો એ, મયકનો આન્સર આવ્યો બી. ચલો આન્સર આપો ને પણ રીઝન રાખજો તમારી પાસે. એવું નહીં કે તમે એમને આન્સર આપી દીધો. એક્સપ્લેનેશન તમારે આપવું પડશે હો આન્સરનું. એવું નહીં ચાલે કે ભાઈ આ એમને જ A B C D અક્કડ બક્કડ બંબે બો 80-90 પૂરે 100 એ રીતના મતલબ કરીને તમે ચૂઝ કરી લીધો. હા ઓપ્શન એ ઉપર આવ્યો છેલ્લો અક્ષર તો આપણો ઓપ્શન એ સાચો, ઓપ્શન બી ઉપર છેલ્લો અક્ષર આવ્યો ઓપ્શન બી સાચું. એવું બધું કરતા નહીં. ચલો બી અને એ ખાસ કરીને આવે છે. સી અને ડી વાળા નહીં? કોઈ વૈજ્ઞાનિક સી વાળું નથી? ચલો તો છેવટે તમને આપી દઈએ કે આનો આન્સર શું આવશે. હવે જુઓ અહીંયા તમને ખ્યાલ આવી ગયો શું થયું. તમને આપેલું છે એક દ્રાવણ, દ્રાવણ છે 34.5 ગ્રામ ઇથેનોલ અને 500 ગ્રામ પાણી. દ્રાવણ છે તો સ્વાભાવિક વસ્તુ છે પાણીના ઠાર બિંદુમાં ઘટાડો થયો હશે. એટલે કે પહેલા પાણી 273 કેલ્વિન તાપમાને ઠરતું હતું
તો હવે પાણી કેટલા તાપમાને ઠરશે? સ્વાભાવિક વસ્તુ છે, 273 કેલ્વિન કરતા ઓછા તાપમાને ઠરશે. બીજી કઈ માહિતી આપેલી છે? કેએફ નું મૂલ્ય આપેલું છે અને ઇથેનોલનું મોલર દળ આપેલું છે. અને એમ પૂછેલું છે ભાઈ નીચેનામાંથી કયો આલેખ સાચો હશે? તો હવે આલેખ કયો સાચો છે એ કેવી રીતના ખબર પડે? તો ભાઈ આ આલેખ કોનો છે? બાષ્પ દબાણ વિરુદ્ધ તાપમાનનો. તો તમને એટલો તો ખ્યાલ હશે કે ઠાર બિંદુ અવનયનની અંદર જે આલેખ હોય એ આપણને શું માહિતી આપે? તો ઠાર બિંદુની માહિતી આપે. તો સૌથી પહેલા તો તમે ઠાર બિંદુની ડેફિનેશનને યાદ કરો. ઠાર બિંદુનો શું મતલબ થાય? તો ભાઈ ઠાર બિંદુ એ શું હોય? જે બરફ હોય એટલે કે ઘન અવસ્થા અને જે પ્રવાહી અવસ્થા હોય એ બંનેના બાષ્પ દબાણ કોઈ એક તાપમાને સરખા થઈ ગયેલા હશે. તો એ તાપમાને તમે શું કહેશો? ઠાર બિંદુ કહેશો. તો અહીંયા તમે જુઓ આ તાપમાને શું થયું? જે દ્રાવણ હતું ઇથેનોલ પ્લસ પાણીનું અને જે બરફ હતો એનું ઠાર બિંદુ એનું બાષ્પ દબાણ સરખું થઈ ગયું. તો એ તાપમાન શું થશે? દ્રાવણનું ઠાર બિંદુ થશે. પછી આ પોઈન્ટને તમે ધ્યાનથી જુઓ, બરોબર? આ પોઈન્ટ, તો એમાં પાણી અને બરફનું બાષ્પ દબાણ સરખું થઈ ગયું, એ સંતુલન અવસ્થામાં હશે. તો પછી એ તાપમાનને તમે શું કહેશો? પાણીનું ઠાર બિંદુ કહેશો. તો એ વસ્તુ અહીંયા આગળ આલેખ દ્વારા દર્શાવેલી છે અને આ આલેખને આપણે શું કરવાનું છે? ચૂઝ કરવાનું છે. કયો આલેખ જે આપેલી પરિસ્થિતિ છે એના માટે બેસ્ટ ચોઈસ છે. તો એના માટે આપણે શું કરીએ? આપણે દ્રાવણનું ઠાર બિંદુ શોધી દઈએ. કેમ કે તમે ધ્યાનથી જુઓ, પાણી છે એનું તો ઠાર બિંદુ આપેલું છે 273, 273, 273. ફરક શેમાં આવે છે? 270, 271, 270, 271. જે દ્રાવણ છે એના ઠાર બિંદુમાં આવે છે ફરક. તો આપણે દ્રાવણનું ઠાર બિંદુ શોધી દઈએ અને પછી આપેલા ઓપ્શનમાંથી સાચો ઓપ્શન ચૂઝ કરી લઈએ. તો કેવી રીતના શોધશો? ડેલ્ટા ટીએફ બરાબર I ઇન્ટુ KF ઇન્ટુ M. ફરીથી લાસ્ટ ટાઈમ જે સૂત્ર વાપર્યું હતું એના TF ની જગ્યાએ ડેલ્ટા TF ની જગ્યાએ શું લખાય? TF0 માઇનસ TF બરાબર I ઇન્ટુ KFM. ચલો ઇથેનોલની વાત કરીએ તો એના માટે I કેટલો હોય? તો ભાઈ એ તો સુયોજિત પણ ના થાય, વિયોજિત પણ ના થાય. તો એના માટે I નું મૂલ્ય 1 હશે. KF ની વાત કરીએ તો મૂલ્ય આપેલું છે 2, તો આપણે લઈ લઈશું 2. મોલાલિટી શોધવાની, તો ચલો ઉપર આવશે દ્રાવ્યનું વજન કેટલું? 34.5 ગ્રામ છેદમાં એનું મોલર દર કેટલું આવશે? 46 ગુણ્યા દ્રાવકનું વજન કેટલું? 500 ગ્રામ. ગ્રામમાં લેશો વજન તો ઉપર 1000 વડે ગુણી દેજો. ચલો જે ઉડતું હોય એને ઉડાડી દો. 2 શૂનો કેન્સલ થશે. અહીંયા 5 દુ 10 થઈ જાય. 2 દુ અહીંયા 46 છે તો અહીંયા 23 થઈ જશે. ચલો હવે આ 34.5 છે, હું એપ્રોક્સિમેટલી હવે લઈ લઉં 35 બરાબર. થોડુંક હું અહીંયા આગળ એપ્રોક્સિમેશન વાપરી દઉં. કેટલા લઈ લઉં? હું એપ્રોક્સિમેટલી 35 જ લઈ લઉં. ઓકે, ચલો હવે 35 ગુણ્યા 2 એટલે શું થશે? 70 થશે. અને નીચે શું આવશે? 23 આવશે. તો 23 તો ભાગ નહીં ચાલે, તો હું લઈ લઉં 24 બરોબર એપ્રોક્સિમેટલી. તમારી જો પાસે જો કેલ્સી હોય તો તમે એક્ઝેક્ટ આન્સર લાવો હોય તો લાવી શકશો. ચલો ભાગ ચલાવીએ આપણે. 12 દુ 24, તો 12 ગુણ્યા 2 35 દુ 70, તો 2 2 કેન્સલ. હજુ જુઓ ત્રણેય ભાગ ચાલશે. સોરી 7 પંચો 35, 12 દુ 12 નહીં ચાલે ભાગ. ચલો તો 35 ભાગ્યા 12 આવશે, તો આપણે કરી દઈએ 35 ભાગ્યા 12. 12 એકા 12, 12 દુ 24. ચલો લખી દઈએ 12 દુ 24. 5 માંથી 1 જાય તો 4, 3 માંથી 2 જાય તો 1. ભાગ નહીં ચાલે એટલે ઉપર મૂકી દઈએ પોઈન્ટ. 1 શૂન્ય ઉતારીએ. ચલો 12 હા 3 આન્સર આવે એટલે મતલબ 2.91 આસપાસ તમારો આન્સર આવશે. તો આ પણ જુઓ 12 ગુણ્યા 9 તમે કરી દો. અચ્છા એટલે લખાતું કેમ નથી? 12 ગુણ્યા 9. ઓકે ચલો તો 12 9 શું લખશો તમે? 1 મિનિટ, શું થઈ ગયા? અચ્છા ચલો અહીંયા 108 લખી દેશો. પછી વળી પાછા 2 આવશે. ઉપરથી શૂન્ય ઉતારજો. 12 એકા 12 લખજો બરોબર. તો એપ્રોક્સિમેટલી 2.9 અથવા તો 2.91 ની આસપાસ તમારો જવાબ આવશે. તો અહીંયા એપ્રોક્સિમેટલી લખી દઉં 2.91. ઓકે, તો આટલો આન્સર આવે છે આસપાસનો. ચલો TF0 તમને ખ્યાલ છે પાણીનું ઠાર બિંદુ 273 કેલ્વિન આપેલું છે, તો આપણે 273 કેલ્વિન લખી દઈએ. માઇનસ TF બરાબર 2.91.
તો TF ને જવા દઈએ બરાબરની સામે 2.91 ને બરાબરની ડાબી તરફ લાવી દઈએ તો TF બરાબર 273 માઇનસ 2.91 લખાય. ચલો હવે 2.91 એટલે એપ્રોક્સિમેટલી હું 3 લખી દઉં તો પણ ચાલે. તો 273 માઇનસ 3 કરશો તો 270 આસપાસ તમારો જવાબ આવશે. 270 કેલ્વિન આસપાસ તમારો જવાબ આવશે. તો દ્રાવણનું ધારબિંદુ કેટલું થયું? 270 કેલ્વિન. ઓકે, તો જ્યાં આગળ દ્રાવણનું ધારબિંદુ 270 આપેલું હોય એ ઓપ્શન સાચો હશે. તો જુઓ ઓપ્શન બી માં તો 271 છે તો એ તો કેન્સલ થઈ ગયો. ઓપ્શન ડી માં પણ 271 આપેલું છે તો એ પણ કેન્સલ થઈ ગયો. ઓપ્શન એ અને સી માં તમને 270 જોવા મળશે. હવે એક વસ્તુ તમે ધ્યાનથી જુઓ, જેમ જેમ બરફમાંથી પાણી બને, પ્રવાહી બને, તો પછી એના બાષ્પ દબાણમાં શું થશે? વધારો થશે. ક્યારે એવું થાય કે ભાઈ પ્રવાહી બને ત્યારે એના બાષ્પ દબાણમાં ઘટાડો થાય? ના હોય એવું. આ બરફ છે તો બરફમાંથી જ્યારે પ્રવાહી બનશે તો એના બાષ્પ દબાણમાં શું થશે? વધારો થશે. કેમ કે ભાઈ ઘન અવસ્થા કરતા પ્રવાહી અવસ્થામાં કણો એકબીજા સાથે નિર્બળ આકર્ષણથી જોડાયેલા હોય તો એમના બાષ્પ દબાણ પણ કેવા હોય? વધારે હોય. તો અહીંયા તો જુઓ શું થયું, જેમ જેમ તાપમાન વધે છે ને નીચે તેમ તેમ બાષ્પ દબાણ ઘટે છે. ઉપરથી તાપમાન વધશે તેમ તેમ બાષ્પ દબાણમાં શું થશે? વધારો થશે. તો આ આલેખ તો કેવો કહેવાય? ખોટો કહેવાય. તો કયો આલેખ સાચો આવશે? આ એ આલેખ સાચો આવશે. તો ઓપ્શન એ તમારો સાચો કહેવાય. સમજ પડશે? શું આવશે? ઓપ્શન એ તમારો સાચો આવશે. આવડશે આ રીતે ગણતરી કરતા? તો જુઓ એકદમ ઈઝી સવાલ હતો, ખાલી થોડુંક જ લોજિક દોડાવવાનું હતું, બીજું કશું નહીં. થોડુંક જ લોજિક દોડાવવાનું હતું, બીજું કશું અહીંયા આગળ કરવાનું નહોતું. બોલો સમજ પડી કે નહીં? હા કે ના? તો ભાઈ આન્સર કેમ બી લાવ્યા હતા? ક્યાં આગળ ગણતરીમાં ભૂલ કરી તમે? હા 270 ના 270 ની જગ્યાએ 271 ના ચાલે ને. અહીંયા ધ્યાનથી જુઓ, જ્યારે તમે એપ્રોક્સિમેશન લેતા હોય તો પણ નજીકનું મૂલ્ય હોય એ ચૂઝ કરવું પડે. તો મેં પણ એપ્રોક્સિમેટલી જ જવાબ લખ્યો છે, 2.91 લખ્યો તો ડાયરેક્ટ મેં 3 ધાર્યા. 2.91 ની જગ્યાએ 2 તો ના લખાય ને હવે. તો ધ્યાન રાખવાનું બરાબર આ બાબતની. ચલો તો નેક્સ્ટ દાખલો આપણે જોઈએ. તો ભાઈ તમારી સામે કમ્પ્યુટર સ્ક્રીન ઉપર પ્રશ્ન હાજર છે. કયો ઓપ્શન તમારો સાચો હશે જણાવો. ઓકે, તો કમ્પ્યુટર મહોદયે તમને એક પ્રશ્ન આપી દીધો છે, તમારે સાચો જવાબ લખવાનો છે. ચલો રકમ વાંચીએ. 18 ગ્રામ ગ્લુકોઝ C6H12O6 અને 178.2 ગ્રામ પાણી ધરાવતા દ્રાવણ માટે પાણીનું બાષ્પ દબાણ શોધો. ઓકે, ચલો પાણીનું બાષ્પ દબાણ શોધો. અહીંયા ધ્યાનથી જોજો શું લખેલું છે? દ્રાવણ માટે પાણીનું બાષ્પ દબાણ, એટલે કે એકચ્યુઅલીમાં દ્રાવણનું બાષ્પ દબાણ થયું ને. તો તમારે શોધવાના છે P1. ઓકે, રકમને હંમેશા શાંતિથી સમજવાની, એના પછી આન્સર આપવાનો. અહીંયા આગળ તમને દ્રાવણ માટે પાણીનું બાષ્પ દબાણ શોધવાનું કહેલું છે, એટલે કે તમને એકચ્યુઅલીમાં P1 શોધવાના કહેલા છે. તો જવાબ લાવવાનો પ્રયત્ન કરો. કયા સૂત્રનો તમે અહીંયા આગળ ઉપયોગ કરશો? મને એમ જણાવો, તમે કયા સૂત્રનો ઉપયોગ કરશો? ઓકે, ચલો જવાબ જ આવી ગયો ડાયરેક્ટ. ઓપ્શન બી કે છે. ચલો કોઈ બીજું? આન્સર આવી ગયો તરત, ઓપ્શન બી. ચલો સ્પીડ છે એમ, ગણવાની અંદર સ્પીડ છે. સરસ સરસ. ચલો બીજા કોઈ સ્ટુડન્ટ? -760 P1 ડિવાઇડેડ. ઓકે સરસ. હા યસ, આ સૂત્રનો ઉપયોગ કરી શકો. વેલ ડન, સરસ. ભાઈ તમે બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડાવાળી થિયરીનો ઉપયોગ કરી શકો, બરાબર. જુઓ એક વાત કહું, અહીંયા ધ્યાન રાખજો. અહીંયા ટોરમાં કીધેલું છે બાષ્પ દબાણ શોધવાનું, તો તમારે ટોરમાં લેવાનું બાષ્પ દબાણ, એ ધ્યાન રાખજો. અહીંયા આગળ તમે આ સૂત્રનો ઉપયોગ કરશો. એક સ્ટુડન્ટ કહે છે કે ભાઈ P10 - P1 ડિવાઇડેડ બાય P10 બરાબર x2.
આ સૂત્રનો ઉપયોગ કરી શકાય તો સરસ આ સૂત્રનો તમે ઉપયોગ કરી શકો. આના સિવાય તમે યાદ કરો આપણે રાઉલ્ટનો નિયમ ભણ્યા હતા થિયરીમાં, તો મેં તમને નહોતું શીખવાડ્યું ભાઈ જે પણ બાષ્પ દબાણ હોય દ્રાવણનું, દ્રાવણમાં રહેલા કોઈ એક ઘટકનું બાષ્પ દબાણ એના મોલ અંશના સમપ્રમાણમાં હોય, એટલે કે ભાઈ P1 ચલે છે x1 હશે તો P1 બરાબર P10 x1 લખાય. તો તમે આ ડાયરેક્ટ સૂત્રનો પણ ઉપયોગ ના કરી શકો તો પણ તમારો જવાબ સાચો આવશે. આ સૂત્ર ઉપરથી જ આ સૂત્ર આવેલું છે ને, બરાબર? તો આ સૂત્રનો ઉપયોગ કરશો તો પણ તમારો જવાબ સાચો આવશે. આ બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડાવાળા સૂત્રનો ઉપયોગ કરશો તો પણ તમારો જવાબ સાચો આવશે. પણ જુઓ આ સૂત્ર છે ને ઈઝી પડશે, કેમ? તમારી જે ગણતરી હોય એ ટૂંકી થઈ જાય એના માટે. ઓકે, તો આ સૂત્રનો પણ તમે ઉપયોગ કરી શકો છો. ચલો તો હું તમને આન્સર લખીને બતાવી દઉં આન્સર શું આવશે. તો આપણે આ ઈઝી સૂત્રનો ઉપયોગ કરીએ. P1 એટલે કે દ્રાવક પાણીનું બાષ્પ દબાણ બરાબર P10 શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ ગુણ્યા પાણીના મોલ અંશ. ચલો P10 શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ કેટલું હોય તો આપણે ટોરમાં એનું મૂલ્ય લઈશું 760 mmHg હોય ભાઈ. શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ કેટલું હશે? 760 mmHg. તો આપણે મૂકી દઈએ 760 ગુણ્યા x1 એટલે કે પાણીના મોલ ભાગ્યા દ્રાવણમાં રહેલા બધા ઘટકોના મોલ. ચલો તો મોલ અહીંયા શોધવા પડશે તો આપણે શું લખી શકીએ? 760 ગુણ્યા મોલ બરાબર દળ ભાગ્યા આણ્વીય દળ લખાય. N1 એટલે 18 આપેલું દળ, સોરી આપેલું દળ કેટલું છે પાણીનું? 178.2 ભાગ્યા 18 છેદમાં 178.2 ભાગ્યા 18 વત્તા N2 ની જગ્યાએ એનું દળ ભાગ્યા મોલર દળ. ગ્લુકોઝ આપેલો છે તો ગ્લુકોઝનું દળ 18 છેદમાં ગ્લુકોઝનું આણ્વીય દળ 180 થાય. તો જુઓ ગ્લુકોઝનું આણ્વીય દળ તો તમારાથી ગોખાઈ ગયું હશે, બરાબર? કે ભાઈ 180 થાય. સુક્રોઝનું 342 થાય, યુરિયાનું 60 થાય. આવું બધું તો તમને વારંવાર દાખલા ગણવાથી ગોખાઈ ગયેલું હશે. અને યાદ જ રાખવાનું જેથી કરીને શું થાય, તમારી જે ગણતરી હોય એ થોડી સ્પીડમાં થઈ જાય. ચલો હવે આગળ ગણતરી કરીએ આપણે. ચલો અહીંયા શું છે? 760 ગુણ્યા 178.2 ભાગ્યા 18. તો હું એપ્રોક્સિમેટલી હવે આને શું કરી દઉં? 178 ધારી દઉં. 178.2 ને 178 ધારી દઉં તો 9 દુ 18 લખાય અને 178 ને 2 વડે આપણે ભાગ ચલાવી દઈએ તો ઉપર શું આવશે? 8 આવશે અને 9 આવશે. 89 ભાગ્યા 9 આવશે. ચલો 89 ભાગ્યા 9 કરીએ તો ભાગ ચલાવો, કયા કોના દ્વારે ભાગ ચાલશે? 9 9 81 થશે. 9 એપ્રોક્સિમેટલી હું 10 લખી દઉં. ઓકે, એપ્રોક્સિમેટલી હું 10 લખી દઉં અહીંયા આગળ. કેમ કે તમે જુઓ 9 ગુણ્યા 10 કરશો એટલે એપ્રોક્સિમેટલી 90 ની આસપાસ તમારો જવાબ આવશે. એવી રીતે અહીંયા 10 લખી દીધા તો એપ્રોક્સિમેટલી અહીંયા પણ હું શું લખી દઉં? ડાયરેક્ટ 10 જ લખી દઉં. ચલો અહીંયા 18 ભાગ્યા 180 કરીએ તો 1 ભાગ્યા 10 લખાય એટલે કે 0.1 લખાય. ચલો તો શું આવશે? 760 ગુણ્યા 10 છેદમાં 10.1 આવશે. 10.1. ઓકે, તો 10 ભાગ્યા 10.1 કરો. ઓકે, કઈ વાંધો નહીં, જોઈન થાવ બીજા ફોનમાંથી, કશો વાંધો નહીં, તમને એડ કરી દઈશું. ઓકે, કશો વાંધો નહીં, બરાબર? મેં સોલ્યુશન માટે W2 ભાગ્યા M1 ગુણ્યા ભાગ્યા M2 નો યુઝ કર્યો તો ડાયરેક્ટ આન્સર. ઓકે, કઈ વાંધો નહીં, એ પણ સૂત્રનો તમે ઉપયોગ કરી શકો છો, બરાબર? હા, 0.99 તો 760 ગુણ્યા 0.99 કરજો તો એપ્રોક્સિમેટલી 760 ની આસપાસ શું આવશે? તમારો જવાબ આવશે. ઓકે, તમારો જવાબ શું આવશે? 760 ની આસપાસ જ આવશે. આવ્યો કે નહીં આટલો જવાબ? ઓકે, અચ્છા 752.4 આવે છે. તો આપણે અહીંયા આગળ જે એપ્રોક્સિમેશન લીધેલું છે એ થોડુંક મિસ્ટેક લીધી આપણે એપ્રોક્સિમેશન કરવામાં. ઓકે, કશો વાંધો નહીં. તો કેલ્સીની અંદર મને ગણીને જણાવો. આપણે એપ્રોક્સિમેશનને અત્યારે હાલ કેન્સલ રાખીએ. ચલો એક જ મિનિટ, કેલ્સીની અંદર ટ્રાય કરજો.
જો કે એપ્રોક્સિમેશન લઈએ તો પણ જવાબ નજીક જ આવવો જોઈએ, બરાબર, આટલો બધો ડિફરન્સ ના હોવો જોઈએ. સાતસો 760 ગુણ્યા N1 ની જગ્યાએ આપણે શું મૂક્યા હતા? પાણીનું દળ 178.2 ભાગ્યા એનું આણ્વીય દળ 18 છેદમાં શું આવશે? 178.2 ભાગ્યા એનું આણ્વીય દળ 18 વત્તા અહીંયા આગળ N2 ગ્લુકોઝનું આણ્વીય દળ કેટલું? ગ્લુકોઝનું આપેલું દળ 18 છેદમાં એનું આણ્વીય દળ કેટલું? 180. ચલો હવે ગણતરી કરવાની. તમે જુઓ એપ્રોક્સિમેશન લેશો તો પણ જવાબ નજીક જ આવશે, એટલો બધો ડિફરન્સ આવશે નહીં. તો હું ગણીને જોઈ લઉં એકવાર. કેલ્સીની અંદર 760 ગુણ્યા 178.2 છેદમાં 18 તો 7524 છેદમાં 178.2 ભાગ્યા 18 તો 9.9 વત્તા આનો પોઈન્ટ આવશે 1. ઓકે ઓકે, તો 9.9 વત્તા 0.1 કરશો તો જવાબ કેટલો આવશે? 10 આવશે. તો 7524 છેદમાં 10 એટલે કેટલો આવશે? 752.4 આવશે. ઓકે, ચલો તો ડિફરન્સ થોડોક વધારે આવ્યો આ વખતે. ડિફરન્સ થોડોક વધારે આવે છે અહીંયા આગળ. તો જવાબ કેટલો આવશે તમારો? 752.4 આવશે. કેટલો આવશે? P1 બરાબર 752.4 જવાબ આવશે. શેમાં આવશે? તો ટોરની અંદર. તો કયો ઓપ્શન તમે લખશો? ઓપ્શન બી તમારો સાચો જવાબ આવશે. તો તમે ટીક મારશો ઓપ્શન બી ઉપર. ઓકે, સમજ પડશે આ રીતે? બરાબર. તો એક કામ કરવાનું, જ્યારે પણ તમે એપ્રોક્સિમેટલી તમે આશરે જો ગણતરી કરતા હોય, કેમ કે તમારી પાસે કેલ્સી નહીં હોય તો તમારે આશરે ગણતરી કરવી પડશે. તો એવા સમયે શું કરવાનું? જે નજીકમાં હોય, ખાસ કરીને જે નજીકમાં હોય એ મૂલ્ય વધારે લેવાનું. ઓકે, તો જેમ કે અહીંયા આગળ 178 આપણે લઈ લીધા હતા, 18 ની જગ્યાએ 9 ગુણ્યા 2 કર્યા હતા, 2 વડે આપણે ભાગ ચલાવ્યો તો 8 દુ 16 લખાય, 18 એટલે 8 9 81 લખાય, બરોબર. અને 89 ભાગ્યા 9 કરશો તો 1 પોઈન્ટ ઉપર તમારો કંઈક જવાબ આવશે સમથિંગ. ઓકે, 89 ભાગ્યા 9 કરશો તમે તો 1 કરતા થોડોક ઓછો જવાબ આવશે. તો જે પ્રોપર જવાબ આનો આવતો હોય ને એ લખજો, બરાબર. એ પ્રોપર જવાબ તમે અહીંયા આગળ લખજો, 10 ના લખતા, નહીતર પછી શું થશે? જે તમારો જવાબ 752.4 છે એની જગ્યાએ 760 ની આસપાસ આવશે. તો કોઈક વાર જ્યારે તમે આશરે ગણતરી કરતા હોય તો પ્રોપર ગણતરી તમારે કરી દેવાની. ચલો, તો દાખલાની અંદર સમજ પડશે ને કે ભાઈ દાખલામાં તમે કયા કન્સેપ્ટનો ઉપયોગ કરશો. તો મેં તમને જણાવ્યું એ પ્રમાણે તમે બે સૂત્રનો ઉપયોગ કરી શકો. આનો પણ ઉપયોગ કરો તો પણ ચાલે, આનો પણ ઉપયોગ કરશો તો પણ ચાલશે, તમારો જવાબ આવી જશે. બરાબર. તો દાખલાની અંદર જો કોઈને તકલીફ હોય તો જણાવો. હા, આનો જવાબ શું આવશે? 9.9 આવશે, બરોબર. આનો જવાબ શું આવશે? 9.9. ઓકે, ચલો આવી ગયો ને બધા? 752.4 કેલ્સીમાં કરશો તો એક્ઝેક્ટ જવાબ આવી જશે. બાકી મારી જેમ એપ્રોક્સિમેટલી જવાબ લાવવાનો પ્રયત્ન કરશો તો કદાચ 760 ની આસપાસ તમારું મૂલ્ય નજીકમાં આવશે. ઓકે, ચલો તો પછી આપણે આગળ વધીએ હવે. ઓકે, ચલો તો હું એક બીજો દાખલો તમને આપું, થોડીક રાહ જોજો. રકમ હું તમને લખાઈ દઉં. સોલ્યુશન દ્રાવણો દ્રાવણો કે દ્રાવણો
चलो तो बीजा अमुक 2019 मेनना पेपરમાં પૂછાયેલા પણ સવાલો છે મેઇન 2019 માં પૂછાયેલા સવાલો એકદમ ઈઝી સવાલો છે જેમ કે the mole fraction of a solvent in aqueous solution of a solute is 0.8 the molality of this aqueous solution is ચલો તો આપણે આનો આન્સર તમને આપી દઈએ ચલો રકમ હું લખી દઉં પહેલા mole fraction of solvent in aqueous solution of a solute is 0.8 ચલો જલીય દ્રાવણમાં मोल फ्रैक्शन ऑफ सॉल्वेंट इन ओके चलो जलीय द्रावण में द्रावकना मोल अंश 0.8 छे तो जलीय द्रावणनी मोलालिटी शोधो जलीय द्रावणनी मोलालिटी कहेलू छे मोल पर केजी शोधो चलो आ शोधवानुं तमने कहेलू छे तो आवड़शे शोधता शुं आवशे जवाब ऑप्शन आपेला छे तमने 13.88 गुणिया 10 - 2 बी तमने आपेलू छे 13.88 गुणिया 10 - 1 અને ઓપ્શન સી તમને આપેલો છે 13.88 ઓપ્શન ડી તમને આપેલો છે 13.88 ગુણ્યા 10 - 3 ओके तो मोलालिटी शोधवानी છે અને મોલ અંશ આપેલા છે તો આ તો એકદમ ઈઝી સવાલ આવી ગયો તો જુઓ મેઇનની અંદર પણ આવા બધા સવાલો પૂછાય છે તો લાસ્ટ યર એટલે કે 2 વર્ષ પહેલા જ આ પૂછાયેલો છે 2019 ની અંદર તો તમે જોયું 11th નો કન્સેપ્ટ છે 12મા ની અંદર પણ આવે છે બોર્ડમાં પણ પૂછાતો હોય છે ગુજકેટમાં પણ વારંવાર પૂછાય છે પ્રશ્નો અને મેઇનની અંદર પણ આવા બધા પ્રશ્નો મૂકી દેતા હોય છે શું આવશે આન્સર .8 अरे रे તમે એટલું તો લોજિક દોડાવો કે મોલ અંશ હંમેશા 1 કરતા ઓછા હોય કદી 6.8 જીવનમાં જોયું ઓપ્શન સી 13.88 વેલ ડન સરસ ચલો ઓપ્શન સી સાચો આન્સર છે તમારો ચલો ગણી દઈએ ફટાફટ જુઓ દ્રાવકના મોલ અંશ 0.8 છે તો પછી દ્રાવ્યના મોલ અંશ કેટલા થાય દ્રાવ્યના મોલ અંશ બરાબર 0.2 થઈ જશે હવે મોલાલિટી શોધવાની છે તો મોલાલિટીનું આપણે સૂત્ર મૂકી દઈએ મોલાલિટી બરાબર દ્રાવ્યના મોલ ભાગ્યા દ્રાવકનું વજન કિલોગ્રામમાં ચલો મોલ આપેલા નથી તો મોલ શોધવા પડશે પહેલા આપણે તો એ આપણને મળશે મોલ અંશ ઉપરથી જુઓ અહીંયા હું સાઈડમાં લખું આ લખાય ને 0.2 બરાબર n2 ભાગ્યા n1 પ્લસ n2 લખાશે અને n2 ને જો હું કરતા બનાવું તો શું લખાય 0.2 n1 વત્તા 0.2 अच्छा सॉरी 1 મિનિટ કે ગયું ઇરેઝર આપણે શું શોધવા છે દ્રાવ્યના મોલ તો એ આપણને શેમાંથી મળશે મોલ અંશ ઉપરથી મળશે તો આપણે શું કરીએ મોલ અંશ ઉપરથી મોલ લાવી દઈએ चलो मोल अंश बराबर शू लखाय मोल भाग्या घटक दरेक घटकना मोल तो हूँ अहींया लखूं पहला द्राव्यना मोल तो द्राव्यना मोल अंशનું સૂત્ર લખું તો શું લખાય દ્રાવ્યના મોલ અંશ 0.2 બરાબર દ્રાવ્યના મોલ n2
છેદમાં દ્રાવણના મોલ દ્રાવકના મોલ N1 પ્લસ દ્રાવ્યના મોલ N2. હવે જુઓ આપણે આ પદને બરાબરની સામે લઈ જઈએ તો N2 બરાબર 0.2 N1 વત્તા 0.2 N2 લખાય. ચલો N2 વાળા પદને આપણે સરખાવી દઈએ એટલે એક જગ્યાએ લાવી દઈએ તો આને હું બરાબરની સામે મોકલું તો માઇનસ થશે. એકમાંથી 0.2 જશે તો 0.8 N2 લખાશે બરાબર 0.2 N1 લખાશે. તો હવે જુઓ આપણે 0.8 ને બરાબરની સામે લઈ જઈએ તો N2 ભાગ્યા N1 બરાબર શું થશે 0.2 ભાગ્યા 0.8 થશે બરાબર 0 આ કેન્સલ દશાંશ તો 2 ભાગ્યા 8 એટલે કે 1 ભાગ્યા 4 લખાય. તો આપણે N2 અને N1 વચ્ચેનો સંબંધ મળી ગયો અને એ જ આપણા માટે અગત્યનો છે. ડાયરેક્ટ આની જગ્યાએ હું આ પણ લખી શકું N1 ભાગ્યા 4. ઓકે શું લખી શકું N1 ભાગ્યા 4 પણ લખીશું આ રીતે N2 બરાબર N1 ભાગ્યા 4 પણ લખી શકું. તો આ અગત્યનો સંબંધ છે જે આપણને દ્રાવકના મોલ અને દ્રાવ્યના મોલ વચ્ચે રિલેશન આપશે. ચલો આટલી સમજ પડી ગઈ દરેકને. હવે આપણે શું કરીએ આપણે આની અંદર કિંમતો મૂકી દઈએ. દ્રાવ્યના મોલની જગ્યાએ N2 હું લખી દઉં વજનની જગ્યાએ હું શું લખી દઉં W1 લખી દઉં ગુણ્યા 1000 વડે ગુણી દઉં એટલે વજન શેમાં લઈશું આપણે વજન લઈશું આપણે ગ્રામની અંદર. ચલો હવે તમે એક સંબંધ સાંભળ્યો છે ને આવો કે ભાઈ મોલ બરાબર દળ ભાગ્યા આણ્વીય દળ લખાય. તો હું ના લખી શકું દળ બરાબર મોલ ગુણ્યા મોલર દળ. આ પણ હું સંબંધ વાપરી શકું ને. તો અહીંયા આગળ દળ કોનું હતું દ્રાવણનું હતું. અહીંયા આગળ દળ કોનું હતું દ્રાવણ અરે યાર આ કોણ મેસેજ કરે. ચલો અહીંયા આગળ દળ કોનું હતું પાણીનું હતું દ્રાવકનું હતું. તો અહીંયા શું આવશે પાણીના મોલ આવશે. અહીંયા કોનું મોલર દળ આવશે પાણીનું મોલર દળ આવશે. તો આપણે મૂકી દઈએ પાણીના મોલ N1 ગુણ્યા એનું મોલર દળ 18. તો અહીંયા આગળ W1 ની જગ્યાએ હું આ કિંમત મૂકી દઉં તો ચલો N2 ગુણ્યા 1000 ભાગ્યા W1 ની જગ્યાએ N1 ગુણ્યા 18 લખી દેવાય. હવે જુઓ N2 અને N1 નો સંબંધ મળ્યો તો એ N1 ભાગ્યા 4 અહીંયા આગળ લખી દઉં N1 ભાગ્યા 4 તો N1 ઉડી જશે 4 નીચે આવશે તો 1000 ભાગ્યા 4 ગુણ્યા 18 લખાય. ચલો 1000 ભાગ્યા 18 એટલે શું હતા 55.55 અને છેદમાં શું આવે 4 આવ્યા. ચલો 55.55 ભાગ્યા 4 કરી દઈએ આપણે 55.55 ભાગ્યા 4 તો કેટલા આવશે 4 એકા 4 15 4 તરી 12 2 નીચે આવશે પોચડો પણ નીચે ઉતારીએ તો પોઈન્ટ આવશે 25 તો 7 ચોક 28 6 ચોક 24 ચલો 6 ચોક 24 1 15 4 તરી 12 તો 13.63 આસપાસ જવાબ આવશે તમારો બરોબર. 8 ચોક બરોબર 13.63 આસપાસ મારો ખ્યાલથી જવાબ આવે છે તમારો. ઓકે જોઈ લેજો આ રીતે 55 55 55 કરીને ગણતરી કરજો 4 એકા 4 આ 15 લખાય 4 તરી 12 ઓકે પોઈન્ટ તો અહીંયા આવશે. અચ્છા ચલો 25 નહીં 35 હશે તો 8 થી ભાગ ચલાવજો તમે 8 ચોક 32 ઓકે 3 35 હશે 8 ચોક 32 તો ભાઈ 13.88 આસપાસ તમારો જવાબ આવશે. તો 13.88 કયો છે ઓપ્શન સી. તો ઓપ્શન સી ઉપર તમે ટીક મારશો. ખ્યાલ આવ્યો કે નહીં ટૂંકમાં તમે જો લોજિક વાપરતા આવડતું હશે તો પછી તમારે ડાયરેક્ટ સૂત્ર ગોખવાની જરૂર નહીં પડે. તમે જો મોલારિટી નોર્માલિટી એ બધા જોશો ને તો એના સૂત્રો પણ તમને મળી આવશે બરાબર. પણ જો તમને સૂત્રો ગોખવાનું ગમતું ના હોય તો પછી તમે શું કરી શકો એક કામ કરી શકો તમે આ રીતે લોજિક દોડાવીને જવાબ લાવી દો. જે જરૂરી કિંમતો હોય મેળવી લેવાની એટલે તમારો જવાબ પણ આવી જશે. બોલો સમજ પડશે કે નહીં. તો આપણે આગળ વધીએ. ઓકે તો આવા ઘણા સવાલો જેઈની પ્રીવિયસ યરના પ્રશ્નોની અંદર પૂછાયેલા છે. તો એમાંથી મેં કેટલાક તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો. મેં તમને કેટલાક આપી દીધા. ચલો એક હોમવર્કની અંદર તમે ગણજો. એક હું તમને હોમવર્કની અંદર આપી દઉં. વોટ વુડ બી ધ મોલાલિટી ઓફ 20% ઓફ એક્વિયસ સોલ્યુશન ઓફ KI. ઓકે ચલો 20% વેઇટ બાય વેઇટથી આપી છે વજનથી ટકાવારી આપેલી છે.
જલીય દ્રાવણ 20% KI ના જલીય દ્રાવણની મોલાલિટી શું હશે? આ તમારે શોધવાનું છે. તમને એ આપેલો છે ઓપ્શન એ 1.48, ઓપ્શન બી આપેલો છે 1.51, ઓપ્શન સી આપેલો છે 1.35, ઓપ્શન ડી પણ તમને આપેલો છે 1.08. અને 2019 મેનની અંદર આ પૂછાયો હતો. તો પછી તમે આ હોમવર્કની અંદર ગણજો શું આન્સર આવે છે તમારો. ચલો આન્સર હું તમને કહી દઉં તો તમે એકવાર ગણો એટલે રીચેક તમારી રીતે કરી દેજો. ઓપ્શન બી તમારો સાચો જવાબ આવશે. શું આવશે આન્સર? આન્સર શું આવશે? ઓપ્શન બી. તો જાતે ગણજો અને શું કરશો? યસ, ચલો ઓપ્શન બી આવી ગયો પણ ગયો તમારો. વેલ ડન. ચલો ઘણાને તો ઓપ્શન બી ડાયરેક્ટ આવી ગયો. સરસ. તો સ્પીડ હોવી જોઈએ, બરાબર, MCQ સોલ્વ કરવામાં તમારી. તો આ તમારા હોમવર્કની અંદર ગણવાનું. હવે જતા જતા હું શું કરું, એક સ્વાધ્યાયની અંદર આપેલો હતો હોમવર્કની અંદર દાખલો, એનું સોલ્યુશન તમને આપતો જાઉં. ઓકે, તો થોડીક રાહ જોજો, હું એ પ્રશ્ન લાવી દઉં અહીંયા આગળ. પ્રશ્ન કયો હતો એ હું તમને જણાવી દઉં. મારા સ્ક્રીન અત્યારે સ્ટોપ કરવી પડશે. ચલો કશો વાંધો નહીં. તમારી પાસે બુક હશે ને? હું રકમ લખી દઉં. તો સ્વાધ્યાયનો દાખલા નંબર 2.13. ઓકે, તો 2.13 માં શું કહ્યું હતું? 6.56 ગુણ્યા 10⁻³ ઘાત ઇથેન ધરાવતા દ્રાવણનું આંશિક દબાણ 6.56 ગ્રામ. અચ્છા, 6.56 ગુણ્યા 10⁻³ ઘાત ગ્રામ ઇથેન ધરાવતા દ્રાવણનું આંશિક દબાણ. દ્રાવણની ઉપર 1 બાર છે. જો દ્રાવણ 5 ગુણ્યા 10⁻² ઘાત ગ્રામ ઇથેન ધરાવતું હોય તો વાયુનું આંશિક દબાણ કેટલું હશે? આ તમને પૂછેલો હતો. તો ટૂંકમાં કહીએ તો પ્રથમ કેસ 1 ની વાત કરીએ તો એમાં શું હતું? જે દ્રાવણ હતું એની અંદર ઇથેન ઉમેરેલો હતો 6.56 ગુણ્યા 10⁻³ ઘાત ગ્રામ. અને એ સમયે જે તમને દબાણ મળ્યું એ P1 કહી દઉં તો P1 કેટલા હતા? 1 બાર હતા. ઓકે, હવે આ શેનો દાખલો આવશે? હેનરીના નિયમનો આવશે. કેવી રીતના ખબર પડી? તો ભાઈ ઇથેન વાયુ હતો, વાયુને તમે દ્રાવણમાં ઉમેરો છો, તો એવા સમયે તમને જે વાયુનો જથ્થો અને દબાણ વચ્ચેનો સંબંધ કોણ આપશે? હેનરીનો નિયમ આપશે. તો તમે સૂત્ર વાપરશો P બરાબર KH/X. તો આ છે વાયુનો જથ્થો, આ છે દબાણ. તો તમે શું કરી શકો? KH નું મૂલ્ય શોધી શકો. એના આધારે તમે જે વાયુનું દબાણ છે, આંશિક દબાણ P, એ શોધી શકો. કયા? તો કેસ 2 માટે. કેસ 2 ની અંદર શું આપ્યું? તમને વજન આપી દીધું છે W2 5 ગુણ્યા 10⁻² ઘાત અને તમને P2 શોધવાના કહેલા છે. તો આના માટે તમે શું કરી શકો? પહેલા KH શોધી દો આટલા મૂલ્યના આધારે અને એ KH નું મૂલ્ય તમે અહીંયા મૂકી દો. ઓકે, આ વસ્તુ તમે કરી શકો. અથવા તો ડાયરેક્ટ તમે બે સૂત્રો બનાવો. P1 બરાબર KH x1 અને P2 બરાબર, આ રીતે બે સૂત્રો બનાવો. P1 બરાબર KH x1 અને અહીંયા સૂત્ર બનાવો P2 બરાબર KH x2. એ બંનેને સરખાવી દો, બંનેનો ગુણોત્તર લઈ લો. P2 ન કરતા બનાવશો તો પણ જવાબ આવશે. પણ અહીંયા પ્રોબ્લેમ શું થાય? આ જે જથ્થો આપેલો છે એ આપેલો છે મોલ અંશની અંદર. હા કે ના? આ જે આપેલો છે એ શું આપેલો છે? મોલ અંશ.
પણ તમને જથ્થો શેમાં આપેલો છે? વજનની અંદર. તો પછી વજનના મોલ અંશને ક્યાંથી સરખાવશો? એ બંને તો અલગ અલગ કહેવાય. તો એટલા માટે મેં તમને કહ્યું હતું કે અહીંયા આગળ આપણે એવું ધારી દેવાનું કે બંને કેસની અંદર જે દ્રાવક છે એ દ્રાવકનો જથ્થો અચળ રહે છે. કેવો રહે છે? દ્રાવકનો જથ્થો અચળ રહે છે. તો તમે શું કરી શકો? ડાયરેક્ટ વજનને મોલ અંશની જગ્યાએ લઈ શકો. એટલે કે તમે આવું માની શકો કે ભાઈ મોલ અંશ x1 ચલે છે, એનું વજન W1. કઈ રીતે તમે આવું ધારી શકો? તો એનું પણ હું તમને એક્સપ્લેનેશન આપી દઉં. અહીંયા આગળ જુઓ, આપણે x1 બરાબર શું લખાય? n1 ભાગ્યા n1 પ્લસ n2 લખાય. ચલો, અચ્છા જુઓ, અહીંયા આગળ x1 ની જગ્યાએ થોડુંક કન્ફ્યુઝન થશે. અહીંયા જે તમે x મૂકો છો એ દ્રાવ્યના મૂકો છો, બરાબર? દ્રાવ્યના મોલ અંશ. તો હું શું કરી શકું? x2 મૂકી દઉં. અહીંયા આગળ x2 ડેશ કરી દઉં બંનેને અલગ કરવા માટે, બરોબર? અહીંયા હું કરી દઉં x2. તો x2 શું છે ભાઈ? દ્રાવ્યના મોલ અંશ છે. તો દ્રાવ્યના મોલ અંશ બરાબર શું લખાય? દ્રાવ્યના મોલ n2 ભાગ્યા દ્રાવક એટલે કે પાણીના મોલ n1 વત્તા દ્રાવ્યના મોલ n2. હવે દ્રાવક તો આપણે અચળ લીધો ને જથ્થો, તો એના મોલ પણ કેવા હશે? અચળ હશે, બરોબર? હવે અહીંયા આગળ વાયુ જ્યારે પાણીમાં ઓગળશે તો એ ખૂબ જ ઓછા પ્રમાણમાં ઓગળશે. જુઓ, તમે જે દ્રાવક લીધો છે એ દ્રાવક ગ્રામની અંદર મૂલ્ય હશે, પરંતુ એની અંદર ઓગળેલો ઇથેન જુઓ 10⁻³ ગ્રામમાં ઓગળેલો છે. મતલબ ખૂબ જ ઓછો વાયુ ઓગળેલો હશે. તો પછી આપણે n1 ની સાપેક્ષે n2 ને અવગણી ના શકીએ, કારણ કે n1 નું મૂલ્ય કેવું હોય? ખૂબ જ વધારે હોય. તો x2 બરાબર શું લખાય? n2 ભાગ્યા n1 ના લખાય. હવે n1 તો બંને કિસ્સામાં કેવા રહેશે? અચળ રહેશે. તો x2 ચલે છે, n2 ના લખાય. ચલો, હવે n2 બરાબર શું થાય? W2 ભાગ્યા m2 થાય કે ના થાય? હવે ભાઈ બંને કિસ્સામાં કોણ છે? દ્રાવ્ય ઇથેન જ છે. આમાં પણ ઇથેન, આમાં પણ ઇથેન. તો એનું મોલર દળ પણ કેવું રહેવાનું? અચળ રહેવાનું. 1 મિનિટ, શું થયું? એનું મોલર દળ પણ કેવું રહેશે? અચળ રહેશે. ઓકે, ચલો, મોલર દળ પણ અચળ રહેશે. અરે પેન ક્યાં ગઈ? હા, આવી ગઈ પેન. ચલો, મોલર દળ પણ શું રહેશે? અચળ રહેશે. તો પછી x2 ચલે છે, W2 લખાય ને ડાયરેક્ટ. ઓકે, તો તમે જ્યારે સોલ્યુશન જોશો ને તો ત્યાં આગળ ડાયરેક્ટ આ આપી દીધું હશે. પણ આ કેવી રીતે આવ્યું? તો એ મેં તમને અહીંયા આગળ સમજાવી દીધું કે ખરેખર શું થાય? જે દ્રાવકનો જથ્થો હોય એ અચળ રહેતો હોય એટલે n2 ભાગ્યા n1 લખી શકો તમે. કેમ n2 અહીંયા અવગણી દીધા? કારણ કે ભાઈ જે પણ વાયુ દ્રાવ્ય થશે એ ખૂબ જ ઓછા પ્રમાણમાં દ્રાવ્ય થશે. તો અહીંયા આગળ ડાયરેક્ટ શું કરીશું આપણે? x1 અથવા તો x2 ચલે છે, W1 લઈ લઈશું, અને x2 ડેશ ચલે છે, W2 લઈ લઈશું. જુઓ, અહીંયા આગળ સંજ્ઞાઓમાં થોડીક આગા પાછી કરી દીધી છે. અહીંયા વળી પાછા મેં W2 લખી દીધેલા છે. તો તમે સંજ્ઞાને સમજી શકશો ને? મને એટલું કહી દો ખાલી. અહીંયા હું સંજ્ઞાઓ જેમ તેમ વાપરું છું તો તમને એટલી સમજ પડશે ને સંજ્ઞાઓની? ઓકે ઓકે, હા, તો સંજ્ઞાઓમાં તમે થોડુંક ધ્યાન આપજો. મેં પાછળથી W1 ને W2 ચેન્જ કર્યા હતા, તો એ બાબત તમે ધ્યાન રાખજો. તો જો ના સમજ પડતી હોય તો હું શું કરું? એક કામ કરું, હું લખી જ દઉં, બરોબર? સંજ્ઞા નથી વાપરતો, સંજ્ઞાની જગ્યાએ હું લખી દઉં. ચલો, આ સંજ્ઞા કેન્સલ રાખો. હું આ રીતે લખી દઉં. કેસ 1 ની અંદર દ્રાવ્યના મોલ અંશ એટલે કે અહીંયા દ્રાવ્ય કોણ છે? ઇથેન. ઇથેનના મોલ અંશ ચલે છે, ઇથેનનું વજન. આ કેસ 1 ની વાત કરું છું, બરોબર? એ રીતના અહીંયા શું આવશે? કેસ 2 આવશે. તો એમાં લખી દઉં ઇથેનના મોલ અંશ ચલે છે, ઇથેનનું વજન. ક્લિયર? ચલો, તો અહીંયા ડાયરેક્ટ હું સૂત્ર વાપરી દઉં. P1 ચલે છે, KH તો બંને માટે સરખું જ રહેવાનું ભાઈ. ઇથેન વાયુ છે તો એના માટે KH નું મૂલ્ય કેવું હોય? અચળ હોય આપેલા તાપમાને. તો P1 ચલે છે, દ્રાવ્યના મોલ અંશ લખાય, અને દ્રાવ્યના મોલ અંશની જગ્યાએ ઇથેનનું વજન લખાય. તો અહીંયા હું લખી દઉં ડાયરેક્ટ ઇથેનનું વજન. એવી રીતના અહીંયા હું શું લખી શકું? P2 ચલે છે, ઇથેનનું વજન. ચલો,
હવે P1 તો આપણને આપેલા હતા 1 બાર, એ સમયે વજન હતું 6.56 ગુણ્યા 10 - 3 ઘાત, તો 1 ચલે છે, અથવા તો હું પહેલા આ બંનેનો ગુણોત્તર લઈ લઉં. P2 ભાગ્યા P1 બરાબર કેસ 1 માં અહીંયા શું લખાશે, કેસ 2 માં ઇથેનનું વજન ભાગ્યા કેસ 1 માં ઇથેનનું વજન. તમે જ્યારે ગણતરી કરો ને ત્યારે અહીંયા આગળ આવું બધું ના લખતા, તમે સંજ્ઞાઓ વાપરજો. ઓકે, પ્રોપર પહેલાથી જ અલગથી સંજ્ઞાઓ આપી દેવાની, જેથી કરીને શું થાય, કન્ફ્યુઝન ના પેદા થાય. અહીંયા આગળ શું થયું, મેં તમને મોલસ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કર્યો એટલે આપણી બધી સંજ્ઞાઓ ભેગી થઈ ગઈ. એટલા માટે હું શું કરું છું, અહીંયા આગળ લખીને તમને સમજાવું છું. તો P2 ભાગ્યા P1 બરાબર શું લખાશે, P2 ભાગ્યા P1 બરાબર કેસ 2 માં ઇથેનનું વજન કેટલું હતું, 5 ગુણ્યા 10 - 2 ઘાત, તો લખી દો 5 ગુણ્યા 10 - 2 ઘાત છેદમાં કેસ 1 માં ઇથેનનું વજન કેટલું હતું, 6.56 ગુણ્યા 10 - 3 ઘાત, તો લખી દો 6.56 ગુણ્યા 10 - 3 ઘાત. ચલો P1 નું મૂલ્ય કેટલું હતું, 1 હતું, તો એ તો લખવાની કોઈ જરૂર નથી. તો P2 બરાબર 5 ગુણ્યા 10 - 2 ઘાત છેદમાં 6.56 ગુણ્યા 10 - 3 ઘાત આવશે. તો બોલો કેટલો જવાબ આવ્યો તો આનો, ગણતરી કરી દેજો આની તમે, કેટલો જવાબ આવશે. $7.62. ઓકે, ચલો કેટલો આવે છે, 7.62 જેટલો જવાબ આવે છે. અને એકમ લખજો, ભૂલતા નહીં લખવાનું, 7.62 બાર. તો આ તમારો સાચો આન્સર. બોલો સમજ પડશે. આપણે ડાયરેક્ટ લઈ લઈએ છીએ P1 ઇથેનના મોલ અંશની જગ્યાએ એનું વજન ડાયરેક્ટ વાપરીએ છીએ, પણ કેમ વાપરીએ છીએ એનું એક્સપ્લેનેશન મેં તમને અહીંયા આગળ આપી દીધું. કોઈ પણ વસ્તુ કોઈ ગોખવાની ના હોય, એને સમજવાનું ભાઈ કેમ આવું લીધેલું છે, તો એના પાછળનું રીઝન આ હતું. બોલો ક્લિયર કટ સમજ પડી ગઈ કે નહીં, હા કે નાની અંદર જવાબ આપજો. ઓકે સરસ, ચલો તો આજના દિવસ માટે આટલું રાખીએ આપણે, બરાબર. કદાચ સાંજનું લેક્ચર તમારી ઈચ્છા ના હોય તો આજે આપણે પોસ્ટપોન કરીશું, કેમ કે આવતીકાલે તમારો ટેસ્ટ છે. ઓકે, તો મને જણાવો આજે સાંજનું ટ્યુશન શું કરવાનું છે, કેન્સલ રાખવાનું છે પછી તમને એક દિવસ રીડિંગ વેકેશન આપી દઈએ. કાલે 2 ટેસ્ટ રહેશે હો સાંજે. ઓકે, કઈ વાંધો નહીં, ચલો. હા પણ જુઓ, આજે સાંજનું કેન્સલ રાખું છું, જેઈનું ખાલી. પણ આવતીકાલે હું તમને કેટલાક 2-3 દાખલા શીખવાડીશ, બરોબર. આવતીકાલે 10 વાગે હું તમને લેક્ચર લઈશ અને શીખવાડીશ પણ ખરો દાખલાઓ. ઓકે, ચલો. પણ મોટાભાગના સ્ટુડન્ટ ના પાડે છે એટલે આપણે આજનું કેન્સલ રાખીએ. પણ કાલે સવારે, બરોબર, કાલે સવારે હું લેક્ચર લઈશ 10 વાગે અને એમાં થોડાક તમને દાખલાઓ શીખવાડીશ. અને દ્રાવણોના જ છે એટલે તમને શું થશે, ટેસ્ટની અંદર પણ થોડો ફાયદો થશે, રિવિઝન પણ તમારે થોડું થઈ જશે. ઓકે, અને વધારે નહીં લઈએ, વન ઓફના દાખલાઓ આપણે એવોઇડ કરીશું. જે બાકી રહેલા છે દ્રાવણોના એ પહેલા લઈ લઈશું. જો એ બધા કમ્પ્લીટ ક્લિયર થઈ ગયા છે તો પછી આપણે વન ઓફ હોયના જે બાકીના દાખલાઓ છે ને એ આપણે શું કહીશું, લઈશું. આજે તો કેન્સલ જ છે, આજે સાંજે કેન્સલ જ છે. આ તો કાલ સવારની વાત કરતો હતો. ઓકે, ચલો. તો બીજો કોઈ પ્રશ્ન હોય તો પૂછી લેજો. કોઈ બીજો પ્રશ્ન હોય તો ગ્રુપમાં મેસેજ કરજો, ફોન પણ કરી લેજો. ના, કાલના ટોપિકમાં વોન્ટ ઓફ હોય નહીં પૂછાય. મેં કહ્યું હતું કે વોન્ટ ઓફનું હું અલગથી તમને ટેસ્ટ આપીશ, કેમ કે ચેપ્ટર મોટું છે, ચેપ્ટરની અંદર ઘણું બધું પૂછાય એવું છે, એવું નહીં માનવાનું. બીજા બધા ચેપ્ટરની કમ્પેરિઝન કરશો તો દ્રાવણો લેન્ધી પડશે, થિયરી પણ આવશે, દાખલાઓ પણ આવશે. એટલા માટે હું 2 ટેસ્ટ લઈશ આના. MCQ તો જુઓ, કેમિસ્ટ્રીની અંદર MCQ ગમે ત્યાંથી પૂછાઈ શકે. ઓકે, એક જ વસ્તુ યાદ રાખજો, કન્સેપ્ટ આવડતો હશે તો MCQ પણ આવડશે. જો કન્સેપ્ટ નહીં આવડતો હોય તો MCQ એ નહીં આવડે. એટલા માટે આવું કદી પૂછતા નહીં નેક્સ્ટ ટાઈમ કે ભાઈ MCQ ક્યાંથી આવશે. તો 11th પણ કહેતો હતો કે MCQ તમને ગમે ત્યાંથી પૂછી શકે, બોર્ડમાં પણ ગમે ત્યાંથી પૂછશે, બરોબર. અને તમે MCQ એટલા સોલ્વ કરેલા હશે કે જેથી કરીને તમને એવું જ લાગશે કે આ તો મેં સોલ્વ કરેલો જ MCQ છે, કેમ કે એવી પેટર્નના રિપીટ થતા જ હોય છે. બોર્ડમાં પણ આ બધી જે પેટર્ન હું તમને શીખવાડું છું અહીંયા, જેઈના અમુક આવી ગયા, તો એવી પેટર્નના પણ રિપીટ થતા જ હોય છે MCQ.
ખ્યાલ આવી ગયો? અને મેં તમને લાસ્ટ યરના પેપરો પણ મોકલ્યા છે, એટલા માટે મોકલ્યા કે તમે જાતે જોઈ શકો કે હા આ પ્રકારનો પ્રશ્ન પૂછાયેલો છે, એના માટે મોકલેલા છે. બરાબર, શો માટે નથી મોકલ્યા પેપરો, તો પેપરો તમારે જોવાના. ઓકે, ચલો બીજું કોઈ પ્રશ્ન હોય તો પૂછો, અને જો લખાઈ ગયું હોય બધું તો તમે જઈ શકો છો. ઓકે, ઓકે, ચલો તો મળીએ આવતીકાલે. બરાબર, મહેનત કરતા રહેજો, બાકી કોઈ પ્રશ્ન હોય તો પૂછતા રહેજો.